अगस्त का महीना सावन की पुकार, भाई की कलाई पर बहन का प्यार, मुबारक हो आपको राखी का त्योहार। आदरणीय श्री श्रोतागणो, गुरुजनो અને મારા વહાલા મિત્રો, આજનો મારો વિષય છે રક્ષાબંધન નિમિત્તે ભાઈ બહેનનો પ્રેમ। વિધિ સાથે વેર ન હોય, જીવન આખું ઝેર ન હોય, કિસ્મત એક એવો છાપેલો કાગળ છે, ભાઈ બહેન જેવો કોઈ પ્રેમ ન હોય। આજે હું તમને રક્ષાબંધનનો અર્થ કહીશ। ર એટલે રક્ષા કરજે વીરા તારી બહેનને, ક્ષા એટલે ક્ષમા કરજે વીરા તારી બહેનને, બન એટલે બંધનમાંથી મુક્ત કરજે વીરા તારી બહેનને, ધ એટલે ધ્યાન રાખજે વીરા તારી બહેનનું, ન એટલે ન ભૂલતો કદી વીરા તારી બહેનને। આમ તો આપ જેવા સમજુ મોહરબીઓ સામે મારે કોઈ પણ વિષયની વ્યાખ્યા કરવી એ મારા માટે ગજા બહારની વાત છે। સમજો છો સમજની વાતમાં, સમજો છો સમજની વાતમાં એટલું કે સ્વાર્થ વગરના પ્રેમની જરૂર ભાઈ માટે બહેન ખાસ હોય છે। મને જ્યારે એક કુદરતનું રૂપ જોવાની ઈચ્છા થાય ત્યારે એક નિખાલસ વાત્સલ્ય નિસ્વાર્થ ભાઈ બહેનના કૌતુકને જોઈ લઉં છું। રોજ ઝઘડો, રોજ મારપીટ, રોજ ખેંચમતાણે, રોજ રીસામણાને, રોજ મનામણા, પણ સરવાળે સમાધાન તો સ્નેહની લાગણીઓ જ ભાઈ બહેનના પ્રેમની પરાકાષ્ઠાઓ જ મેદાન મારી જાય છે। સંસારના દરેક રિશ્તાથી આ રિશ્તો અલમોલ છે, ભાઈ બહેનનો પ્રેમ તો પરમેશ્વરનો બોલ છે। આ એક એવો ભાઈ બહેનનો પ્રેમ છે જેમાં દલાલીને કોઈ પણ સ્થાનની જરૂર નથી। ભાઈ બહેન વચ્ચે સોદો નાનો હોય કે મોટો, નફો હોય કે નુકસાન, પણ ત્રીજી વ્યક્તિ કોઈ દિવસ ફાવવા જ ન દે। બસ મને મારો ભાઈ એટલે વહાલો લાગે છે કે રોજ મારા બેગમાંથી ચોકલેટ ચોરીને લઈ જાય અને પૂછવામાં આવે ત્યારે સજ્જતાથી એની નિખાલસતા મને મારા કરતા પણ મારો ભાઈ વહાલો લાગે છે। રાખડી બાંધવું એ જ અગત્યનો ઉપચાર છે, એ જ રીત રિવાજ છે, પણ સાચા અર્થમાં કહું ને તો રાખડીના એક તાતણે રક્ષાથી બંધાવેલું બહેને સમર્પણ કરપણ છે। એક આંખે રિઝલ્ટ ક્લિયર થતું નથી, એક હાથે તાળી પડતી નથી, હસ્તે રેખા ભલે ને લાંબી ચિતરાયેલી હોય પણ આયુષ્યની દોરી બહેન વગર બંધાતી નથી। બસ બોલવા બેસું તો ઘણું બધું છે, પણ અંતમાં તો હું એટલું જ કહીશ કે બહેનનું ભાઈના જીવનમાં એટલું હોવું જરૂરી છે કે જેટલું ભાઈનું બહેનના જીવનમાં હોય। અસ્તુ, જય હિન્દ, જય ભારત।